ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વર્તમાન પશ્ચિમ એશિયા યુદ્ધ તણાવના પ્રભાવને કારણે રાજ્યના પ્લાસ્ટિક ઉદ્યોગ સામે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। એસોસિએશને જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેનમાં આવેલા વ્યાપક વિક્ષેપને કારણે પોલિમર કાચા માલના ભાવોમાં અભૂતપૂર્વ ઉછાળો અને અસ્થિરતા સર્જાઈ છે। છેલ્લા 30 દિવસ દરમિયાન પોલિમર કાચા માલના ભાવોમાં 50 થી 70% સુધીનો વધારો નોંધાયો છે, જેને કારણે ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે। કાચા માલની અનિયમિત ઉપલબ્ધતા ઉત્પાદનની સતતતા માટે પડકારરૂપ બની રહી છે। જીએસપીએમએ જણાવ્યું કે રાજ્યના પ્લાસ્ટિક ઉદ્યોગમાં આશરે 85% એકમો એમએસએમઈ વર્ગના છે, જેઓ માટે વર્કિંગ કેપિટલ પર ભારે દબાણ સર્જાયું છે। સ્પર્ધાત્મક બજારના કારણે વધેલા ખર્ચનો ભાર ગ્રાહકો પર મૂકવો મુશ્કેલ બન્યો છે, જેના પરિણામે ઉદ્યોગની નફાકારકતા પર સીધી અસર પડી રહી છે। આ પરિસ્થિતિને પરિણામે પ્લાસ્ટિક ઉત્પાદનો સાથે સંકળાયેલા અનેક પાયાના ઉદ્યોગો પણ પ્રભાવિત થઈ રહ્યા છે, જે સમગ્ર ઔદ્યોગિક સાંકળ માટે ચિંતાજનક છે। અત્યારે જે વાત કરી એ પ્રમાણે એવું કહી શકાય કે ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે। હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે। હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે, એટલે એ આંકડો આપવો એ અત્યારે અસમંજસમાં છે, સમજો। એટલે એક ઇસ્યુ એ ઊભા છે। અત્યારે જે કન્ડિશન ચાલે છે એ પ્રમાણે પર રૂપીસ 30 થી 35 પૈસાનો વધારો જોઈ શકાય છે, જે ખરેખર અત્યારે સરકાર પગલાં લે તો કદાચ બહુ તો 10 થી 15 પૈસાનો વધારો આવી શકે, તો એક લેવલે સસ્ટેનેબિલિટી બધાની જળવાઈ શકશે।